મિત્રો, જૂનાગઢના નયનભાઈના કિસ્સામાં હવે એક નવો અને જોરદાર વળાંક આવ્યો છે. પહેલા ભાગમાં આપણે નયનભાઈની વેદના સાંભળી, પણ હવે બીજા ભાગમાં સત્ય શું છે તે જાણવા મનસુખભાઈએ સીધો જ છોકરીના મામાને ફોન જોડ્યો છે. આ ફોન્યો છે. આ ફોન કોલમાં માત્ર મામા જ નહીં, પણ પેલી દીકરી પણ લાઈન પર આવે છે અને મનસુખભાઈ સાથે સીધી અથડામણમાં ઉતરે છે. દીકરીનો આક્રોશ સાંભળવા જેવો છે. તે મનસુખભાઈ પર આરોપ લગાવે છે કે તમે મારો વિડીયો વાયરલ કરીને મને કેમ બદનામ કરી. એક તરફ નયનભાઈનો 7 જન્મનો પ્રેમ છે, તો બીજી તરફ દીકરીની પોતાની આબરૂની લડાઈ. બંને પક્ષે જોરદાર ડિબેટ જામી છે અને મામલો ઘણો ગરમાઈ ગયો છે. અને હવે તમે કોમેન્ટમાં જણાવો, આમાં મને કઈ ટપ્પો જ નથી પડકો. છોકરીની વાત સાચી છે કે મનસુખ રાઠોડ પ્રેમ સંબંધ છે ને, તમે દીકરીના મામા છો. મામા છે માવતર કહેવાય. શું કહેવાય? તમે વડીલ માણસ છે ને, તમે વડીલ છે ને, મારા કરતા તો તમે ઉંમરમાં મોટા છે. તમને એટલી તો ખબર પડે ને, આપણે બેન દીકરીઓને આપણે ક્યાંય વાયરલ ના કરાય, એટલી તો આપણે ખબર પડે ને. ભાઈ જો મારે વાયરલ કરવાનું ભૂલી જાવ, જે પ્રેમ છે ને એને વાયરલ ને કઈ લેવા દેવા નથી. મારે હું પ્રેમ કેને કયો છો તમે વર્તો છો, પ્રેમ કેને કહેવાય? હા, મને ખબર જ પડે. તમે નહીં, મારી વાત સાંભળો, તમે આખી વાત જાણી છે. હા, મારી પાસે વિડિયો રેકોર્ડિંગ બધું મોકલ્યું. હા, બધું મોકલું છે. વાત સાચી છે. તમે વાત કરી જે રેકોર્ડિંગ છે. હા, એ ભલે વાત હોય, તમે ઈ કઈ કહેતા હું આમાં જાણતો નથી, અજાણ છું, તો એવું મારી પાસે હોય. અમારી પાસે પૂરેપૂરો પુરાવો હોય તો જ ભેગું થયું હોય. હા, તમારી પાસે પૂરેપૂરો પુરાવો છે, બરોબર છે. જો એને છોકરી હોટલમાં રખડવા, મારી વાત સાંભળો તમે પેલા. મનસુખભાઈ, તમે જે ઓલી આપણે છેલ્લે અહીંયા બોલ્યો કે ટાટિયા ભાંગી નાખવાની વાત કરીને આમ એ આ વિડીયોમાં તમે સાંભળો, તમે વિડીયો મોકલ છે ને, એ નયનભાઈએ વાત કરી ને કે ટાટિયા ભાંગી નાખવાની મામે વાત કરી છે, ત્યારે મેં એને એવી રીતે કરી, ક્યારે એવી રીતે વાત કરી છે, એ મને પેલા તો પ્રૂફ કરો તમે. શું એ મેં એને ધમકી દીધી, કોઈ ઓલું કીધું, બેઠક કરવાનું કીધું હતું ને ભાઈને. જો કોઈ બીજા નથી, તમે બધા અંદરો અંદર અંગત છો ને એકાબીજાને ઓળખો છો. અરે ભાઈ, તમે નહીં ઓળખતો નથી, એને ઓળખતો નથી. સાંભળી લો. હા, અમે કોઈને ઓળખતા ન હોય. અમારું સમાજ કાર્યકર્મ તરીકે તમને સાંભળતા હોય અને એક તરફી અમારો નિર્ણય ન હોય. હા, અમારે બે તરફી હોય ભાઈ નારાયણભાઈ. હા, બે તરફથી હોય તો પછી એમાં નહીં, સાચી વાત તમે લખીને મોકલો, મને કઈ તકલીફ નથી, બરોબર છે. એમ કહીએ છીએ કે આ છોકરી, આ દીકરી અત્યારે તમારી પાસે છે ને? હા, મારી પાસે જ છે. ઈ ક્યાં છે? આપો એને. હા, વાત કરશો. હા બેટા, તારું નામ શું છે? તારું નામ શું છે બેટા? મારું નામ દક્ષા છે. હા, દક્ષાબેન. આપણે ભાઈ ઓલા છોકરા, આપણે શું નામ? અરે નયન. હા, નયનભાઈ અરે તારે પ્રેમ હતો ને, એને વિડિયા તમે જે હોટલુમાં ગયા ને એના ફોટા ને વિડિયા ને એવું બધું મને આપ્યું. એમ નહીં, તમે વિડીયો વાયરલ કર્યો, પેલા તમે મારી પાસેથી વાત જાણી. તમે પણ બેન, તારા નંબર મારી પાસે ન હોય, એ પ્રેમ છે. વાત જાણી મારી પાસેથી કઈ, એમ તમે વાયરલ કરી દીધો. દક્ષાબેન, પેલા સાંભળી લો તમે. હું છે ને, આમાં અમારે કેવું હોય કે કોઈ છોકરો આજે ઈ એકનો એક છે અને ઈ દવા લઈને રખડતો હતો કે પ્રેમ પાછળ મરી જાય, તો ઈ વ્યાજબી વાત નથી. કેમ કે જો તમે હોટલુમાં ગયા, રેખડા, ખાધું પીધું, અને કોઈ દિવસ એક તું દીકરી છો, મારી વાત સાંભળે, મારી જ દીકરી માની લેતો દક્ષાબેન. પણ પ્રેમની અંદર છે ને, કોઈ દી એવું ન કરાય કે આજે કોઈ માણસ મરી જાય. તો પ્રેમ કોને કહેવાય એ તો તમને ખબર હોય ને. પણ બેન, હવે ઈ કદાચ હાલ મારી વાત સાંભળો કે તમે તો 2 વર્ષથી હારે રહેતા હતા ને બેન. હવે એની અંદર કદાચ ભૂલચૂક થાય, તમે 2 વર્ષ કાચો પ્રેમ રાખો તો એની અંદર આપણે જીવન જીવી, એ બાળકો થાય સંસારમાં, તો સુખ ને દુઃખ આવે, એને જ પ્રેમ કહેવાય. પ્રેમની અંદર આપણે ખાલી મજા મોજ કરી એને જ પ્રેમ ન કહેવાય. પ્રેમની અંદર દુઃખ પણ આવે. તમને એટલે ઈ છોકરો બિચારો મરી જવાની કોશિશ કરતો જ. બેન જો, એમાં બદનામવાની વાત નથી. આજે તમે હોટલુમાં રખડવા, મારી વાત, જો તમે હોટલુમાં ફરવા ગયા, એમાં બદનામ થવાની વાત જ ક્યાં છે? વિડિયા ઉતાર્યા, તેમાં બદનામ થવાની વાત જ ક્યાં આવી? લવ સ્ટોરી છે. યુટ્યુબમાં વિડિયો મૂક્યો. હા, ઈ બેન, ઈ છે ને લવ સ્ટોરી મૂકી છે, ઈ વિડિયો નથી. ઈ તો પ્રેમ છે. પ્રેમ ને તો લેલા મજનુ ના વિડિયા આવે છે અને ઓથલ પદમણી ના વિડિયા. મારી પરમિશન મેં કીધું તું કે આ મારો વિડિયો આવી રીતે મૂકો, એમ તમને વાત. તારો વિડિયો નથી મૂક્યો બેન, તારો વિડિયો નથી મૂક્યો. મારો ફોટો એમાં આવ્યો ને.
આપણે ઈ તો તમારી પરમિશન લીધી હતી. મારે સાંભળ, તારું બેટા રેકોર્ડિંગ છે, તારું છે, અને ઈ છોકરો એક મરી જવા માટે છે ને, એને મારે એને બચાવવા માટે થઈને નહીં તો તમારે સમજાવાય કે એને પ્રેમ ન કહેવાય. એને જ પ્રેમ કહેવાય. તો મારી સાંભળો, તમે મારા ઘરના એ કીધું તું કે બેઠક કરીએ. હા હા તો હું તકલીફ હતી ને પણ ઈ તો બેટા હજી દક્ષાબેન, ઈ તો હજી બેઠક થઈ જશે ને બેટા. આજે 2 વર્ષથી આપણે હારે રહ્યા હોય. તો પછી બેઠક કરવાની હતી તો વિડીયો મૂકવાનું ક્યાં આવતું હતું? પણ એને ઈ વાત એવી છે કે માતાજીના નામે ભાઈ તું મને ફોન ન કરતો ને એવો તેને મેસેજ કર્યો, તો ઈ માણસ હેપતાઈ ગયો ને કે હવે મારું હું એમ. દક્ષાબેન, ઈ તો હેપતાઈ જાય ને કોઈ પણ માણસ છે. ઓશિતાનું હાથ ફાટે. બેઠક થઈ જાય તો અત્યારે મારી પરીક્ષા પતી ગઈ હતી, ઘરને કીધું તું ને બેઠક કરવાની. નથી કીધું. ઈ એટલે તો બિચારો 2 દી જેનો દવાની શીશી લઈને રખડતો તો બેન, મરી જાય, કોઈનો એકનો એક દીકરો ખોવાઈ જાય. આ પ્રેમ છે ને, એ એક વચનનું પાલન હોય દક્ષાબેન, કે એક પ્રેમ દીધો, એક વચન દીધો, તો જેસલ જાડેજાને સમાધિમાંથી જવાબ દેવો પડ્યો. તો બેટા પ્રેમ છે ને, ઈ તો એક આશ્વાસન છે. આપણે જે દી લાલચ આપી કે બેટા આપણે 2 હારે જીવશું ને હારે મરશું, તો ઈ વચન પૂરું થઈ ગયું. એટલે ઈ માણસ દવાની સિંહી લઈને રખડતો હતો ને એકનો એક દીકરો છે, તો બેટા ઈ મરી ગયા પછી ઈ પ્રેમ ને તમે શું કરો? એમ તમે એવું કહો વચનનું, તો પેલા અમે નક્કી કર્યું હતું ને કે ભાઈ ઘરના પ્રેમથી માને ત્યારે કરવાના લગ્ન. તો પ્રેમ છે મારે બેટા. તો મારે હવે સાંભળી દક્ષાબેન સાંભળો, જો ઈ તે પરિવારને પૂછીને નથી કર્યું, તે પ્રેમ કર્યું ને ત્યારે તમે 2 જતા. એમ નહીં, મેં તો એને કીધું તું ને કે મારા ઘરના આ પાડે ત્યારે લગ્ન કરવાના છે. હાલો કદાચ એમ કે હા નો પાડી, તો પછી આપણે પ્રેમ એવો ખાનગી કરવાનો તો તેથી પરિવારને પૂછીને કરવું છે. નહીં કરીએ તો મેં એવું તો નતું કીધું કે હું બીજે લગ્ન કરી લઉં કે આમ કરી લઉં કે બીજે લગ્ન બીજે. મારી બેન જો એક વાત, એક કોઈ પણ આજે મારી દીકરી હોય એનો પ્રેમ હોય તો એને એની વચનમાં તો તેને ઊભું જ રહેવું જોઈએ. ઈ વાત છે ને, ઈ પછી પરિવાર નથી આવતો. પરિવારના તમે એવું કહો કે ઈ દવા પી જાય ને આમ, તો પછી ક્યાં કરવાનું આવે? હું એમ બેન, પ્રેમની અંદર માણસ મરી જાય છે. પ્રેમ છે એ તો બહુ મોટી મેટર છે આ દુનિયામાં. એને ખબર પડતી હતી ને કે પેલા એને જ કીધું હતું ને કે વાંધો નહીં તો બીજે કે લગ્ન નહીં કરીએ. આપણે નહીં કરીએ તો પછી અત્યારે તે કીધું હવે મેસેજ કરતા નથી, એ છોકરાની દિશા હું તો 2 વર્ષ રાખવું નતું ને. હું એમ કહું છું તો બેટા 2 વર્ષ ન રખાય. આપણે હું એમ કહું છું કે આપણે ફૂગી ન આવતા હોય. આપણે અમદાવાદ સુધીની ગાડી આપણાથી ફોગે એમ ન હોય, અને આપણે જૂની ગાડી હોય તો આપણે ભાડું એનું બંધાય નહીં, કેમ કે એ તો જીણકો તો નથી ને. એને કીધું તું કે ભાઈ લગ્ન નહીં થાય તો એમને રહેવું, તો એટલી તો ખબર પડતી હોય ને. હું એમ કહું છું બેટા ઈ મેટર નથી. અત્યારે સમાજે પતી જાય છે ને, તારા મામા અને એને સારા માણસો 2 વચમાં નાખી અને પતી જ જાય છે ને, એમાં ક્યાં કોઈ મેટર છે? પણ જુદું પડવામાં હવે તું મને મેસેજ ન કરતો તો એનો મિનિંગ શું થયો? કે એના મતલબ એ હતો કે તમારે તો ઈ તાર વાત કરી. મારા ઘરના એને સવારે જ કીધી વાત કરી હતી કે બેઠક કરી નાખીએ તો એને હાંજે વિડીયો આમ વાયરલ. ના નહોતી કરી બેટા, એને બધું મને કીધું. તમે મેસેજ જે કર્યા હતા ને ઈ હેપતાઈ ગયો તો 2 દિવસ એનો દવા લઈને રખડતો હતો કે હું મરી જાઉં. મેં કીધું બેટા મરાય નહીં, કે પ્રેમ ની અંદર મર્યા જેવું નથી. પ્રેમ છે એ તો જે પ્રેમમાં પડ્યો તમને કે ઈ સાચું એમ એવું નથી કેતો બેટા. હું તો તને સમજાવું છું. તો તમે એમ કહો કે નથી કરી, હું મારી સામે કરી હતી ને. તારી સામે કરી હોય તો બેટા હજી દક્ષાબેન ઈ તો સુધારા માટે જ છે ને, એમાં ક્યાં કઈ ખરાબ મેટર છે? આ જે ઈ તો લવ સ્ટોરી છે. બદનામ કરીને આમ નહીં બદનામ નથી, આ બદનામ નથી બેટા. જો પ્રેમ છે ને વિડિયો મૂક્યો તો એ હજી તમે તો લવ સ્ટોરી છે બેટા. ઈ વિડિયો નો ખરાબ મેટર નથી, લવ સ્ટોરી છે. તમારી પ્રેમ સ્ટોરી છે, ઈ તો મારી પોતાની હોય છે. મેં મારા ઘરની સ્ટોરી મૂકું છું. મારી છોકરીના લગ્ન શમશાનમાં કર્યા, ઈ મેં સ્ટોરી મૂકી છે. મારું નામ શું કરો અત્યારે આવે જીતુ નારાયણ મોકરિયા. સાંભળો ભાઈ, એ મામા તમે મને હવે સાંભળી લો. એની અંદર એવું છે કે ઈ અત્યારે જો દીકરી તમારી ધોરા દાદાનું તમે વાત કરી હતી, એની વાત કરી કે ધોરા દાદા કરીને મારા મામાએ આમ કરીને તેમ કર્યું, ઈ મારું નામ કેમ આવે? તો પણ ઈ તમારા નામથી અત્યારે દીકરી તમારી પાસે છે, ઈ તો સાબિતી છે. દીકરી મારી છે, હું મારી દીકરી જ માનું. અમારી દીકરી સાંભળી લો. એ ભાઈ વાહ, તમારું નામ ભૂલી ગયો પાછો. મારું નામ જીતુ નારાયણ મોકરિયા છે. હા જીતુભાઈ, એમાં એક આગેવાન તરીકે આવું છોકરા કરે ને, એમાં આપણે મોટાને થોડુંક વેચ મારીને કે આપણું નામ શું કામ આવ્યું. અમે ના નથી પાડી. અમે શું કીધું હતું કે ભાઈ છોકરીની પરીક્ષા પતી જાય એ પછી 5 માણસ તારા માવતર તારા મારા પાસે બધાય મારી પાસે પ્રૂફ છે. એ જે વાત કરીને એકટાઈ વાતમાં તમે મને એમ કહો કે તારી વાત ખોટી હોય તો મારા જેટલી વાત થઈ ને એટલા બધા તમને ઓડિયો મોકલી દઉં. મોકલી હશે બરોબર. હવે તમે તો મારે તમે તો વડીલ છો, ઈ બાળકો છે મારે.
વડીલ આપણે છોકરાઓનું ન વિચારીએ તો બીજા કેનું વિચારીએ? એટલે મારી વાત હજી ઈ ઘીના ઠામમાં ઘી પડી જાય છે. આવું તો નાના મોટી જિંદગી છે, એમાં તડકો ને છાંયો આવતો હોય, એમાં આપણે મોટાઓને ઓલું ન કરવાનું. આપણે થોડુંક છે ને સાગર હોય એ કોઈ દી હિલોળ ન ચડે. આપણે સાગર કહેવાય, આપણે વડીલ કહેવાય. એટલે બે દીકરી દીકરાનો બાળકોની ભૂલ હોય તો એમાં વચમાં પડીને આપણે પૂરું કરાવવું જોઈએ. એવી મારી તમને વિનંતી છે કે આ મેટર છે એમાં કોઈ ખરાબ હારા નરનું કોઈએ નામ લીધું નથી, એને કીધું નથી. મતલબ ઈ જે એની જિંદગીની માથે જે ત્રાપ પડી એટલે કોઈ પણ માણસ થઈ તો તમે હેપતાઈ જાઓ. આજે તમારો દીકરો હોય તો તમે પોતે આ જગ્યામાં તમે હેપતાઈ જાઓ, કેમ કે એક જ સંતાન હોય અને આવું થાય. મનસુખભાઈ તમને પેલા વાત સાંભળો, અમે ના નથી પાડી. અમે પેલા કીધું તો ભાઈ છોકરીની પરીક્ષા પૂરી થઈ જાય પછી 5 માણસ અમારા અને 5 માણસ અમારા. તમારા બહેનો જે નિર્ણય છે એ અમે તો કરી દઉં, બરોબર છે? મોકરીયા સાહેબ લીધો કે એ રીતે વાત કરી હતી કે નથી કરી? મોકરીયા સાહેબ ઈ બાળક છે, કદાચ હેપતાઈ ગયો હોય ને એને થોડુંક આ છોકરીએ કીધું કે હવે આમાં મેસેજ ન કરતા, એટલે થોડુંક બાળક છે હેપતાઈ ગયો એટલે આપણે એને વેટલો રસ્તો, સજ્જન માણસ હોય ને ઈ એનો વેટલો રસ્તો કાઢે. આવું તો આઈલાજ કરતો એને સારો માણસ કહેવાય. કે સારો માણસ ઈ કે જે વસ્તુમાંથી ઉભારીઓ મનસુખભાઈ, સારો માણસ હોય ને જે પ્રેમ કરતો હોય ને તો પોતાની પર્સનલ વાત આ બીજા કોઈ યારે વાત ન કરે. સમજી ગયા તમે? તમારી બેન છે, નહીં મારું વાત સાંભળો, તમારી બેન છે, તમારી બેન ની તમે બુરાઈ કરો તો એના ભાઈ સામે એવી વાત કરી શકો કે તમે આ રૂમ રાખ્યો તો ને તમે મોકરીયા સાહેબ મારી વાત સાંભળો. ઈ વાત થાય મારી બેન હોય ને તોય મારી બેન એને પ્રેમ કરતી હોય ને ઈ છોકરો મરી જાય તો મારું નામ આવે ને મારી બેન નું આવે. કેમ કે ઈ તો છાપા વાળા છાપે, ડેડ બોડી પડી હોય ને તો છાપે. ભાઈ કેવી રીતે ભાઈ લવ સ્ટોરીમાં ફલાણી દીકરીને પ્રેમ કરતો તો ના માણસે સુસાઇડ કર્યું, રોજ હાજી ડેમમાં મરી જાય છે. કેમ કે પ્રેમ છે ને ઈ દિલની ધડકન છે. ઈ બાબતની અંદર આપણે ઠાર જ પાડવું પડે, તો ઓછો જ થાય. પ્રેમ આને ન કહેવાય ને, પ્રેમ એને જ કહેવાય સાહેબ. મોકરીયા સાહેબ ના બદનામી નથી, ઈ બદનામી નથી. પ્રેમ તો એને પણ કહેવાય કે એક માણસ બીજી છોકરી લગ્ન કરી દીધા ને એને સુખી જોઈને બીજો સુખી થાય ને, સુખ જોવે કે ભાઈ મારી પત્ની હતી ભાઈ અટાણે ખુશ છે ને એની ખુશીમાં મારી ખુશી, એનું નામ પ્રેમ છે. એનો મતલબ એવો થઈ ગયો તને નો દે ને બીજે દે તો તું ખુશી થવું જોઈએ. ઈ એવું કેવો પ્રેમ કેવો કે આપણી પત્ની આપણે પ્રેમ કરતી કરતી બીજી સારી જગ્યાએ દઈ અને આવડો ખુશી થાય, ઈ કેમ થાય? હાથી બે ને પ્રેમ હોય ને બે ભલે આની આથી લગ્ન તો નથી કરી લીધા. તમે આમાં લગ્ન કરવા જેવી વાત નથી ને. ઈ છોકરો એની પાછળ 2 વર્ષથી બે હારે રખડે છે ને, તો ઈ પ્રેમને પાલન કરી દેવું જોઈએ ને. મારી પોતાની દીકરી હોય તો મારે પાલન કરી દેવું જોઈએ. એને વચન વિવેકી કહેવાય ને એને કાર્યકર કહેવાય. આપણે કઈ કોકનો બંગલો જોઈને આને બારી નાખીએ એને પ્રેમ ન કહેવાય. ઈ તો મતલબ સ્વાર્થ વૃત્તિ થઈ ગઈ. બંગલા ગાડીઓ જોઈને પ્રેમ કરો, કોઈના રૂપિયા જોઈને પ્રેમ કરો, એને પ્રેમ નથી. કે ઝૂંપડામાં હોય ને પ્રેમ કરે એને પ્રેમ કહેવાય સાહેબ. પ્રેમ પૈસા ને પ્રેમ અમે ભાઈ ઘરાર કોઈ મનાય હું આપણી વાત નથી કરતો મોકરીયા સાહેબ. દીકરી દીકરાએ જે કઈ કર્યું છે એમાં 5 આગેવાનો વચમાં લઈ અને આ છોકરાની જિંદગી બચી જાય. છોકરો એકનો એક દીકરો છે એટલે 5 માણસો એના વિવેકી વચમાં બેહીને એનું પૂરું કરાવી દેવું જોઈએ. કાંઈ બીજે દેવો તો છોકરો તો જે કાંઈ છે સમાજના જ છે. બીજી સમાજનો હોય તો એક વાત અલગ છે, ભાઈ આ આપણી સમાજમાં સાજે નહીં એવી વાત છે. એ ભલે સમાજનો અમે ક્યાં ના પાડી હતી કે ભાઈ નથી કરી દેવાય નહીં, એમ તો નતું કીધું. ઈ મેટર તમે સમજતા નથી. આ છોકરીએ કીધું હવે તું મને મેસેજ કરતો ને એટલે ઈ હેપતાઈ ગયો ને તો મેં એને બચાવ્યો કે બેટા રહેવા દે, એવું ન કરાય. મર્યા જેવું નથી. એ જ વાત કરી હતી ને કે ભાઈ જે નિર્ણય આવી છે ને એ નિર્ણય ફાઇનલ રહી છે, બરોબર છે? તમે 5 માણસ મોકરીયા સાહેબ મારી વાત સાંભળો. મોકરીયા સાહેબ મારી વાત સાંભળો. આ જે કાંઈ છે તમે આપણે બે વ્યક્તિગત મળ્યા નથી, શબ્દની મારામારી છે. એટલે એની અંદર તમે સમજદાર મળવા આવું મારે કઈ એવું કઈ નથી કે હું તમને મળવા નથી. જો એક કાર્યકર તરીકે એક સમાજ સેવક તરીકે હું તમને વાત કરું કે ઈ બાળકો છે એમાં આપણે જોર નહીં કરવાનું. આપણે થોડુંક વચમાં માણસ છે, સજ્જન માણસ છે ને એને ચીર પાડવાનું હોય. આ લંકા જગે ને તો લંકાને ઠારવા વાળા અટલ ફાયર બ્રિગેડ છે. એમ આ સમાજની અંદર કોઈ પ્રેમથી જીગવું હોય, કોઈ તમને કોઈ ઘરથી જીગવું હોય, કોઈ પત્નીથી સગી ગયો હોય તો એને આપણે ઠારવું ને એ આપણી ફરજ બનતી હોય છે. આ ઠારવું બરોબર છે કે એકબીજાને સમજી લે કે ભૂલ ચૂક હોય, માણસ માત્ર ભૂલ ન પાત્ર દુખી થાય. પણ શું દીકરીને એકાબીજા મોકરીયા સાહેબ તમે આવો, આપણે એવડે ભાઈને બોલાવી લ્યો અને તમે 5 માણસો આગેવાનો વચમાં બેહીને પૂરું કરી દો. એનો કોઈ મતલબ નથી. પૂરું કરવાની વાત ના થતી. જે દીકરી જે નિર્ણય કરશે ને એનો ફાઇનલ નિર્ણય રહેશે, બરોબર છે ને? દીકરીને નિર્ણય એને કરવાનો છે, મારે કઈ નથી નિર્ણય કરવાનો. જો એમાં એવું છે કે ઈ દીકરીને અત્યારે આને આ 2 વર્ષ તો પછી એનો મતલબ એવો થઈ ગયો કે અત્યારે આ છોકરો છે એને 2 વર્ષ સુધી આવું રાખ્યું ને હવે ઈ છોકરી અત્યારે હવે દીકરી આવો નિર્ણય લે તો
ઈ વ્યાજબી નથી. એમાં તો એને દીકરી અમારી છોકરી જ ખરાબ છે. અમારી છોકરી અમે કહીએ કે અમારી છોકરીમાં ગુણ અવગુણ છે. ચાલો હું એમ કઉ છું કે અવગુણ ઈ નથી કેતો ને, ઈ છોકરીના અવગુણ ગાતો જ નથી. આ છોકરો જે નયન છે ઈ હા એની અવગુણ નથી ગયા તો પછી બધામાં વાત મોકલવા કરી કે તું હવે હું તો સમજતા નથી સાહેબ. અત્યારે આ વાત છે ને, જો સાંભળો, બે દિલની વચ્ચે છે ને અત્યારે બીજા માણસો જુદા પાડવાની કોશિશ કરી રહ્યા છે, એટલે ઈ માણસ પીડાઈ રહ્યો છે. એ જે પીડાઈ રહ્યો હું તમને એમાં અત્યારે જે તમે જે વાત કરો છો ને, મારી વાત સાંભળો, જો તમે દીકરીના મામા છો, મારા ભાઈ, મારી વાત સાંભળો કે એની અંદર અત્યારે તમે પાણી નાખો તો થાય. અત્યારે તમે જે જગાવવાની કોશિશ કરો ને તો ઈ બે દિલ જુદા પડી જાય. એ છૂટા પડે ઈ મારે નથી જોવાનું. આપણે નથી જોવાનું ને ઈ આપણી વાત છે. આપણે કાર્યકર તરીકે જોવું જોઈએ કે બે તમે શાંતિથી રહ્યો. કદાચ કાંઈ ભૂલ ભાલ હોય તો એની ભૂલને સુધારવાની કોશિશ કરો. ઈ ભૂલ હવે આવું થઈ ગયું ને એ આમ કરીને ઈ છે ને ઈ જગાવવાની વાત છે. જો નમતો ઘેર નાખો બદનામી આખે સાહેબ બદનામી નથી. સાંભળો મનસુખભાઈ, તમે કહો કે બદનામી નથી, બદનામી છે. તો ઈ છોકરો કદાચ મરી ગયો, સાંભળો, ઈ છોકરો કદાચ દવા પી ગયો તો બદનામી ન થાય એવું માનો છો? તો અમે તો કઈ એને ઓલું નથી કર્યું. તમે સમજતા ઓલું કર્યું એટલે ઈ વાતમાં ઠારવાની કોશિશ નથી ને. અત્યારે આ વાત જગાવવાની કોશિશ છે. જો એને ઠારવાની કોશિશ હોય તો હજી ઈ વાત તો સુધરી ગઈ છે. સુધરી જાય વાત સાચી છે. આ તમે કહો કે અમે એને નહીં સમજાવ્યો હોય નયનભાઈ ને સમજાવવાની ક્યાં જરૂર છે? બેયને મારી હું ભાઈ મોકરિયા સાહેબ, હું એમ કઉ છું સમજાવવાની મેટર એટલી જ છે કે તમે 5 માણસો જઈ અને એનો જે છે એ વિવેક કરી દો. અત્યારે તમે દીકરી કદાચ આડાવડું બોલે તો એનાથી મતલબ નથી, કેમ કે એ 2 વર્ષ હારે રહ્યા તો 2 વર્ષ પહેલા વિચારવું જોઈએ ને. આપણે 2 વર્ષ સુધી પ્રેમ રાખ્યા પછી આપણે 2 વર્ષ પહેલા અમને ખબર નથી ને. અમને પેલા અમને ખબર નથી પણ દીકરીને સાંભળો, આ જે દક્ષાબેન છે એને તો ખબર જ હતી ને કે હું 2 વર્ષ એની ભેગી રેખડી, 2 વર્ષ અમે હારે રહ્યા, 2 વર્ષ અમે પતિ પત્ની તરીકે રહ્યા. તો પછી આપણે એમ કહીએ હવે મને નથી ગમતું, તો ઈ વાત વેચી નથી. ઈ વાતને હવે એકાબીજાને ઠારે પાડી અને સમાજે જે થતું હોય ઈ કાર્યવાહી કરવી જોઈએ. કાર્યવાહી કરવી જોઈએ. જો નો કરે તો સાંભળી લો, દક્ષાબેન નહીં કરે તો કઈ મારે આ માસીનો છોકરો નથી અને દક્ષાબેન છે એ કઈ મારે કોઈ આપણે કોઈ સમાજે નાચે નેડો નથી. પણ વાત ઈ છે કે જે છે ઈ બેયના દિલની અંદર ત્રાડ પડે, બેયના દિલ જુદા પડે. અને દીકરી તમે ઘરે જ રાખવાની નથી, ગમનિયા દેવાની તો છે જ. દીકરી તો અમે શાસ્ત્રીય સારી લાગે. તો પછી હવે આજે આ સાંભળો, આ છોકરો દુખી થઈને બીજે જાય કે કઈ સુખી નહીં જાય. મતલબ ઈ છે કે ઈ બે દુખી થઈને પછી દેવાની તો બીજે જ છે. તો એની કરતા બેયને ઘીના ઠામમાં ઘી નાખી દો ને. આમાં શું છે, જે કર્મ કરે ને આપણે ભગવાનને માનતા હોય ને તો જે કર્મ જે અત્યારે માણસ કે કર્મ કરે એને ભોગવવું પડે. સમજી ગયા તમે? 2 વર્ષ સુધી આ પ્રેમનું કર્મ કર્યું તેથી વિચારવું જોઈએ ને. આ પ્રેમનું કર્મ 2 વર્ષ આવ્યું, હવે ઈ કર્મ અત્યારે આપણે વિચારી છીએ. પણ હું તમને એ જ વાત કરું કે 2 વર્ષ પહેલા નયન ક્યાં હું ગયો તો ઘરે મોટા વડીલ માણસને વાત કરાય ને. અરે મારા ભાઈ, હું એમ કહું છું મોકરિયા સાહેબ, તેથી નો કર્યું તો આજે સમય તો છે જ. સમય આજે છે. આજે તમે 5 જણા લગ્ન કરી શકો છો, એના ફુલાર કરી શકો છો. અને ઈ જે દીકરાએ પ્રેમ કર્યો, ઈ પ્રેમની અંદર કોઈ ત્રીજો વ્યક્તિ નથી હોતો, એને જ પ્રેમ કહેવાય છે. હા, ત્રીજો વ્યક્તિ હતા કોઈ છે જ નહીં. એ તો એ બેને નિર્ણય કરવાનો છે ને, એ આપણે નિર્ણય એની ઉપર મૂકી દીધો કે તારે જેમ યોગ્ય લાગે ને એમ તું કર. બરોબર છે? સાંભળી લ્યો, હું મોકરિયા સાહેબ એમ કહું છું કે ઈ મેટરમાં એવું થઈ ગયું કે અત્યારે આ દીકરી જે છે એને તમે દબાણ કરી દીધું. આખી વાત સમજી ગયા? દબાણ કઈ નથી કર્યું. તમે અત્યારે જે વાત કરો છો ને એ દબાણ વાળી વાત છે. હવે દીકરી નક્કી કરી લે એટલે અત્યારે દીકરી તમારા ફેવરમાં છે એટલે તમે દીકરીની તરફદારી વાળી વાત કરો છો. તમે વચલો રસ્તો ઈ કાઢો કે આ બે જુદા પડ્યા તો એમાં મુદ્દો કાંઈ નથી. મુદ્દો કઈ નથી. આ મુદ્દો એ જ વાત છે કે તમે માતાજીને હમ ખવડે, આ છોકરીને માતાજીને હમ ખવડાવ્યા. હવે તારે ફોન નહીં કરવો. આ છોકરી અહીં ઉભી છે એ સાંભળે બધું બરોબર છે. ક્યાં હમ ખાધા ભાઈ બોલ, ક્યાં હમ ખાધા? દક્ષાબેન નથી વાત કરે, ખોટું બોલવાનું નથી ક્યાંય આવતું. ક્યાં હમ ખાધા ક્યાંય તમે દક્ષાબેન મારી વાત સાંભળ બેટા. જો તમે પ્રેમ દિલથી જ કર્યો હોય તો ઈ પ્રેમ ને અંદર આવતું નથી બેટા. મારી વાત સાંભળી લે. એક દીકરી તરીકે કહું છું કે પ્રેમ 2 વર્ષ સુધી કર્યા પછી આપણે આવું કાંઈ ઝીણા મોટી બાબતમાં બેટા બગાડાય નહીં અને ઈ વાતમાં તો ખોટું થાય એવું ન કરાય. એવું મારું તને એક બાપ તરીકે
એમ નહીં, તમે કીધું કે એના ઘરના દબાણ, મને કોઈ દબાવતું નથી. બેટા મારી વાત સાંભળ, જો કદાચ માતાજીના નામથી સાંભળી દક્ષાબેન, આવી તને કોઈ બેટા સલાહ નહીં દે. મને કોઈ મને કોઈ મારી વાત દબાવને સાંભળ દક્ષાબેન, આવું દક્ષાબેન મારી વાત સાંભળ, તને આવી કોઈ સલાહ નહીં દે કે બેટા આવું થાય. આપણે 2 વર્ષ મારી વાત, તમે 2 વર્ષ સુધી હારે રહેતા બેટા, ઠામડા હોય એ ખખડતા હોય છે. ઠામડા તોમાં બાયું ઠામડા તો ને એ ખકડતા હોય છે. 2 વર્ષ સુધી આપણે રહ્યા. ઈ વાતના આપણે આપણી મને યાદ આવે આપણી પહેલી મુલાકાત છે. ઈ તમારી જે મુલાકાત હતી બેટા એને યાદ કરી. કીધું ને કે મને મારા ઘરના દબાવે, મને કોઈ મને મારા ઘરના બેટા કોઈ અત્યારે દબાવી જે નથી. સાંભળ જો દક્ષા, એક વાત સાંભળી લે બેટા, કે જે તમે 2 પ્રેમથી રહેતા હતા ઈ વાતમાં તારી વાણી ફરી ગઈ. એને તેમ થાય ને કે મારી દક્ષા આવું કરે નહીં. ઈવડો છેલ્લે છેલ્લે કહે છે કે મારી દક્ષાનો વાંક નથી એવું કહે છે. તમે સાંભળો કે એને ઈ કે છે મારી દક્ષા મારી પ્રેમનો વાંક નથી, તારા પ્રેમનો અમર માને છે. સાહેબ આ પ્રેમ અમર બની ગયો અને ઈ પ્રેમનું પાલન કરવું ઈ બેટા તારા હાથની વાત છે. હવે ઈ છોકરાને તરસોડી દે ઈ છોકરો મરી જાય. કેમ કે પ્રેમ તિરાડ પડે બેન ન સહન કરી શકે, કોઈ નહીં કરી શકે. નિર્ણય લઈ લઈએ તો પછી એને બેઠક કરવા બોલાવ્યા હતા ને બેટા. ઈ વાત છે ને ઈ તમારા બેયની વાત છે ને હવે સમાજમાં નાખી એટલે ઈ વાતની અંદર હવે સમાજ વચમાં પડી. ઈ મને મારી ઈચ્છા પડે એવું બોલું. તમે સમાજમાં નાખી તો તમે મને પૂછ્યું પણ બેન મારા નંબર તારા પર નથી ને. એને કીધું મેં સાંભળે કે તને આમ કર્યું કે નહીં, તમે મને પૂછ્યું. દક્ષાબેન બેટા મારી વાત સાંભળે. એને કીધું કે ભાઈ મોબાઈલ એનો બંધ કરાવી દીધો. એટલે તમે નાખી દેવાનું એમ. પણ સાંભળી લે બેટા, ઈ સાંભળે દક્ષાબેન, ઈ નંબર જે છે ને એને મને આપ્યા નહોતા, નકર તો હું ફોન નહીં કરત. અને મેં કાલે ફોન નહીં કર્યા હતા ને મામા નોકરી. તમારે કહેવાય ને કે એના ઘરના નંબર એની હારે મને વાત કરાવી, તમારે મારી હારે વાત કરીને પછી કરવાનું આવતું હતું ને. દક્ષાબેન તારા મામા જે છે ને મોકરિયા સાહેબ, એમાં મેં 2 ફોન કરેલા છે. મોકરિયા સાહેબ ને પૂછો, 2 ફોન કરે. કેમ કે અમારી વિધિ અમે કરી જ હોય. એમ નહીં, કોઈ કામમાં હોય તો ફોન ઉપાડવાનો તો એમાં બેન હવે મારી નથી એને વાત કર્યા વગર. હવે ઈ ત્યારે નો ઉપાડ્યો તો અટાણે ઉપાડ્યો. વાત તો એકની એક જ છે. તો એ કદાચ નો ઉપાડ્યો તો અત્યારે ઉપાડ્યો. હે એકની એક કઈ નથી ને. એકની એક જ વાત છે બેટા. અહીંયા લગ્ન થતા હતા ને અત્યારે થાય છે. તે તમે આ વિડિયો નાખ્યો તે કેટલાય બેન ઈ વિડિયો છે ની લવ સ્ટોરીનો છે, પ્રેમ સ્ટોરીનો છે, બદનામીનો નથી. કે જે પ્રેમ કરે છે તો લેલા મજનુ એ કર્યો છે. લવ સ્ટોરીની તમે મારી પાસેથી પરમિશન લીધી. બેન તારો વિડિયો નથી. સાંભળી લે બેન, તારી વિડિયો નથી. તું જે ફરવા ગઈ હતી, તું એની ભેગી ગઈ હતી. હે હા તો ઈ છોકરો મરી જતો મારે એને બચાવવો તો પડે ને. મારા ઘરના ના તમે નામ બેન મારી વાત સાંભળ દક્ષાબેન, ઈ છોકરો મરી જો હું મારા ઘરના મને દબાવીને ઓલું કરે. ઈ સાંભળ કોઈ પાસે એટલી હદે થાય તોય તમે એવું કહો કે નહીં. બેટા ઈ છોકરો જે છે ઈ એકનો એક દીકરો છે, ઈ મરી જતો હોય એને મારો બચાવવો ઈ મારી ફરજ બને છે. તો તમારે કોઈની દીકરીને આમ બદનામ કરી દેવાય. એમાં બદનામ ક્યાં કરવાની વાત છે? મેં પ્રેમ કર્યો તો કઈ મને પૂછી તો બેટા કર્યો નથી દક્ષાબેન. એમાં હું મારી બદનામી નથી થઈ. બેન તારી બદનામી છે તો તેથી રખડવા જતી હતી, ફરવા જતી તેથી તને ખબર નહોતી કે મારા વિડિયો ઉતારી છે મારી બદનામી થાય. તમારાથી આ વિડિયો વાયરલ થતો નથી. દક્ષાબેન ઈ મારી વાત સાંભળ દક્ષાબેન, ઈ છોકરો મરી જતો જેને મારો બચાવવો ઈ મારી ફરજ બને છે. ઈ દવાની શીશી લઈને રખડતો હતો. બધીની દીકરીઓ નામ કોક બેન દીકરી બધાની બેન જો દક્ષાબેન મેં સાંભળી દક્ષાબેન મેં નથી કીધું કે તમે એને પ્રેમ કરજો. દક્ષાબેન મેં નથી કીધું કે તમે એને લાલચ લોભ આપજો. દક્ષાબેન મેં નથી કીધું કે તું એની હારે લવ સ્ટોરીના વિડિયા બનાવી છે. ઈ 2 બનાવ્યું તેદી હું હાજર નહોતો. પણ તારી ફરજ બને છે તું એને પ્રેમ કરસ તો તારે એને મરવા ન દેવાય. ઈ તારી ફરજ બને છે બેટા, ઈ તારી ફરજ બને છે. ઈ વિડિયા છે મોકલા ને ઈ હું તેદી હાજર નહોતો. વાત લઈને બેહો કે મરી જાય પણ મારા ઘરને કીધું તું ને કે બેઠક કરીએ. તારા ઘરને કીધું તું તે પ્રેમ કર્યો તો તારા ઘરને પૂછીને નથી કર્યો. તે તો ત્યાં ભણતી હતી ને તમે હારે રખડતા હતા પ્રેમ કર્યો છે. ઈ પારિવારિક વાત નથી બેટા. મારા ઘરના એ બેઠક કરીને કીધું તું ને કે બેઠક કરી. દક્ષાબેન હજી બેઠક થઈ જાય છે. આમાં કઈ બગડી નથી ગયું. આમાં કઈ મગ સોકા ભળી ગયા નથી. વિડિયો એટલો વાયરલ કર્યો. ઈ વિડિયો આપણે મારે સાંભળે જો ઈ મરી સાંભળી આ વિડિયો ઈ હારું કે ઈવડો જીવતો છે ને વિડિયો વાયરલ થયો. ઈ દવા લઈને રખડતો તો અટાણે મરી ગયેલના વિડિયો વાયરલ થયા હોત. ઈ તો મરી ગયેલના વિડિયો હતા. કેમ કે કોઈનો દીકરો મરી જાય એવો પ્રેમ કરાય નહીં બેટા. પ્રેમ કરો તો એ પ્રેમને પામી શકો તો પ્રેમ કરો. બાકી આ તો પ્રેમ છે. આમાં તો કોકના દીકરા મરી જાય. હવારે કીધું કે બેઠક કરીને નિર્ણય લઈ લઈએ. બેન હજી દક્ષાબેન હું હજી તને પૈયા લાગીને કહું છું બેટા, કોઈ દીકરો મરી જાય એવા પ્રેમ ન કરાય. હજી એમાં એનું સોલ્યુશન થાય છે. અને એમાંય તું એને તારે એની હવે એને હજી એની હારે પ્રેમ કરવો જ હોય તો, બાકી તમારે લુહી નાખી દેવો હોય તો એ પૂરું થઈ ગયું છે.
તો 2 વર્ષ રાખવું નતું. આપણે 2 વર્ષ રાખ્યું તો 2 વર્ષ મેં તો કીધું નતું બેન તું પ્રેમ કરીને પ્રેમ રાખ. અને અત્યારે તું જે વાતું કરે તો એ વાતમાં તો એ છોકરો કોકનો મરી જ જાય. કેમ કે આપણે 2 વર્ષ સુધી લાલચ લોભજ આપી, આપણે કોકના દીકરા હારે આવું કરી તો એ બેટા એકનો એક દીકરો છે એ મરી જાય, એને મા બાપ એની પાછળ એની પેઢી મોકલી જાય. કોકનો દીકરો મરી જાય એની પેઢી મોકલી જાય તો આપણે પ્રેમ ન કરાય. પ્રેમને ફૂગી શકીએ તો પ્રેમ કરાય. તમે એક ને એક વાત લઈને બેહો, પણ તમે મારી વાત સાંભળો ને સમજો કે નથી સમજતા? બેન હું સમજુ છું. હું એમ કઉ છું દક્ષાબેન, હું તને મારી દીકરી કઉ છું બેટા કે એ વાતને તું વિચારી લે. આપણે કોઈ એમ કહી દે મને કઈ એને બાટલા ચડાવે તને ચડાવે કે આવું ન કરાય ને આમ ન કરાય, પણ એ વાત ક્યારની હતી કે જયારે કાચું હોય ત્યાં લગન. કાચી વાત હોય ને તો બેટા હાલે. વાત કરો તો હું કહું ને તમને કે મારા ઘરને કીધું હતું કે બેઠક કરીએ તો હું વાંધો હતો. આ વિડિયો ઉતારવાની હજી ક્યાં બગડી ગઈ છે? હજી એ બેઠક કરી લ્યો ને, કોણ ના પાડે? બેઠક કરી લ્યો. હાલો બેઠક કરવા માટે થઈને તો હું તમારી વાત કરું છું કે હજી બેઠક કરી લ્યો. ઘીના ટામમાં ઘી પડી જાય દક્ષાબેન, માફા માફી કરી લઈ. કેમ કે ઈ તો બધું છે, પ્રેમ તો હોય અને કરવાનો જ હોય, પણ ઈ પ્રેમને વિખાઈ જાય અને જે પ્રેમ માથે જગતનો વિશ્વાસ ઉડી જાય એવો પ્રેમ ન કરાય. પ્રેમ કર્યો લેલા મજનુએ, પ્રેમ કર્યો પદ્માવતી અને વીર માંગણા વાળાએ, કે જેને આખું ફોડીને કાઢી નાખી કે મુજકો દફના કર વાપીસ આએંગે, હવે 7 શહેરમાં જશ્ન બનાએંગે, હવે હું આ જિંદગીમાં આ આંખેથી બીજાને ન જોઉં. એને પ્રેમ કહેવાય બેન? આ તો વેમ છે. આ વેમ છે કે મેં દક્ષાને પ્રેમ કર્યો તો એવો. ઈ સમજાવાય ને તમારે બેન ઈ મારો ઓડિયો સાંભળી લે દક્ષાબેન, મારી વાત બેટા સાંભળી લે. મેં જે નયન હારે વાત કરીને 1 કરોડ રૂપિયાના શબ્દ ફેંકા છે કે પ્રેમની અંદર આવું થાય, પ્રેમની અંદર જિંદગી જીવી લેવાય, પ્રેમની અંદર મરાય નહીં. એને કીધું મારી પાસે દવાની શીશી હું 2 દી ત્યાં રખડું. મેં કીધું બેટા મરતો નહીં, તને બહુ દુઃખ હોય મારી પાસે આવજે, હું તને સમજાવીશ. શું કામ કે કોઈની જિંદગી તૂટી જાય, કોઈની જિંદગીમાં માણસ ઓછો થઈ જાય એવું જીવન જીવાય નહીં. આપ હાટું થઈને આપણા હાટું થઈ અને દુનિયા દુઃખી થાય. આપણા માટે ઇતિહાસ એવો બનાવો કે જગતની અંદર પ્રેમ અમર બની જાય દક્ષાબેન, કે કાલે પ્રેમ કરતી વખતે માણસ એવી રીતે મરી જાય એવો પ્રેમ નહીં કરવાનો. હું તને મારી દીકરી તરીકે સમજાવું છું. તું કહેતો હતો તને ફેરવવાના પૈસા હું દઉં, તને તારો ખર્ચો થાય હું તને કરાવું, પણ કાલે તમે મને દીકરી ગણતા હોત તો તમે મને પેલા વાત કરી હોત ને. પણ બેન મને નંબર નથી દીધા ને, તારા મામાએ ફોન ઉપાડ્યો નથી, તું તારા મામા ભેગી રહેશો, મને તારા નંબર થોડા દીધા છે ને તે નંબર બંધ કરી દીધો. એવું નયન પોતે કે છે. હું કેવી રીતે વાત કરું? કઈ ભગવાન તો નથી કે હું તમને લૌકિક વાત કરી શકું. અત્યારે તારો ફોન આવ્યો મેં તારી વાત તો કરું છું બેટા. મનસુખભાઈ, હાજી, મારો ગાડીનો ધંધો છે, હું ઘેર ન હોય, સમજી ગયા? એમાં તમારો વાંક છે એવું નથી કહેતો, મેં તમારા અવગુણ નથી ગયા. ફોન નથી ઉપાડ્યો. ફોન મારો હું ગાડીમાં હોય ને એટલે ફોન જ મારો ઓછો. આપણે નયનની વાત કરેલ છે કે ભાઈ મારો ફોન છે ને મોકરિયા સાહેબ, કદાચ તમે ગાડીના મોકરિયા સાહેબ તમે ગાડીમાં વ્યવસાયમાં હોય તો મેં તમારો ધોખો નથી કર્યો. એ કાર્યકર તરીકે તમારે ફોન કર્યા હતા તમને 2 ફોન મારા જો ઘરે આવીને મેં તમને પછી એવું છે ભાઈ, હું ગાયક કલાકાર છું એટલે રાતે પાછું ભજન ગાવા બેસી ગયો એટલે પછી મારે ત્યારે મારો ન ઉપડ્યો હોય એટલે મારી એક આવી થોડીક પ્રોબ્લેમ. કેમ કે હું ગાયક કલાકાર છું, મારો દીકરો ગાયક કલાકાર છે. હા એ તો બરોબર છે મનસુખભાઈ, તમે વાત બધી કહો સમજી ગયા. પણ આજે તમે એક સમજી લેજો કે આપણે કોકનું સારું કર્યું હોય તો આપણા ઘરે સારું થાય. અમારું નીતિ કેવી છે કે અમે તમારી ગાયરું ખાઈ નહીં, જો તમારું સારું થતું હોય તો અમે 2 ગાયરું દઈ દઈએ. કોઈને ગાર દેવાની આવતી નથી. મને 2 વેણ બોલી લેવો ને તમે કડક તોય હું સહન કરી લેવા તૈયાર છું. શું કામ કે કોઈના દીકરી દીકરાની જિંદગી ન બગડે એના માટે અમે આ દુનિયાની અંદર ગાયરું ખાવા તૈયાર છીએ, તમારી માર્યું ખાવા તૈયાર છીએ. કોઈનું સારું થતું હોય તો અમને ગાયરું દો, તમારું સારું થતું હોય તો અમને ખરાબ કહો તો અમે સહન કરવા તૈયાર છીએ, પણ 2 દિલને ભેગા કરી દો એવી હું મોકરિયા સાહેબ તમને પગે લાગુ છું. ભેગા કરવાની વાત અમે હું તમારી નાઈટનોય નથી, હું તમારી સમાજનોય નથી, પણ એક કાર્યકર એક આગેવાન એની તરીકે કોઈના દિલ જુદા પડે એની જિંદગી હાર્યા. હું તમને ઈ જ કહું કે તમે મારા કરતા વડીલ માણસ છે, બરોબર? હું તમારે હાવ નાનું બાળ છે. મારે છે ને હું મોકરિયા સાહેબ, હું નાનપ મોટપનો વરેલો માણસ નથી. અમારે સંત મત હોય કે કોઈ ખરાબ છે ને તોય અમારા માટે શિરોમાન્ય હોય, પણ આ છોકરો છે ને કદાચ ઓછો થઈ જાય તો કાલે ઈ વાત વહી ગયા પછી, કેમ કે પછી સમય નથી રહેતો. સમય બલવાન ને નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટા હોય ધનુષ ને હોય બાણ. સમય વયો ગયો અને કાંઈ બનાવ બની ગયો પછી ઢોરે ગયા પછી ભેગું કરો ને તો ઈ ઉહીડા પછી ભેગું કરો એ ચોખ્ખું ન હોય.
એ તો બધાય સમજી ગયા સમય બળવાન જ હોય બરોબર હા, છે. એટલે અત્યારે ઢોળાનું નથી, કાંઈ વિખાણું નથી, ત્યાં લગન વચમાં પડીને કરો એને હારો માણા કહેવાય કે ભાઈ ગમે એમ તો એને જો અત્યારે હજી કરણનો પોર કહેવાય છે ને એને દાન દીધું એટલે હજી કરણનો પોર કહેવાય છે. કેમ કે એની પાસે સમય નહોતો બધાય પાસે, પણ કરણે કીધું ભાઈ મારા ઘોડાના હસોડાના લાકડા જુદા કરી અને હવન કરી નાખો. શું કામ કે અત્યારે વરસાદ છે ને કોઈની પાસે લાકડા લીધા જેવું નથી, એટલે મારા ઘોડાના અહળા જે કાંઈ ઓલા આડર ને આડી હોય ને એનું હવન કરી નાખો. કેમ કે સમય મળી ગયો. એમ તમે તમારો સમય હાંચી લેવો તો મોકરીયા સાહેબ મહાન બની જાય. સમય હાંચવી ન શકો તો સાહેબ આપણે ધૂળ પણ બની જઈએ. એ બધી એટલે તમારી સમય વાત છે, સાચી છે. દીકરી મારા દીકરાનો કરતા વાંધો હોય. નાની તમે વધારે છે. દીકરીને શું છે અત્યારે દીકરીને એ જ તકલીફ છે કે મારો વિડીયો કેમ વાયરલ કર્યો. જો ઈ મને વિડીયો બદનામ કેમ સાંભળી લો, કરી? જો દીકરી સાંભળો અત્યારે એમ જ ભાઈ કહે છે. મારે બરોબર સાંભળો, છે? ઈ મોકરિયા સાહેબ ઈ વિડીયો જે વાયરલ થયો ને ઈ પ્રેમ સ્ટોરી નો થયો, પણ ઈ છોકરો મરી ગયો હોત ને તો છાપામાં આવે કે ભાઈ એક બે દો દિલ ભેગા નો થયા તો અકીલામાં ને છાપામાં ને બધે આવત. કેમ કે મરી જાય એની તો લવ સ્ટોરી આજે જીવતા આવી છે, કાલ મરેલી આવત. ઈ વાત અમે કેમ કે મરવાની વાત એની નથી કરતા. જો અમે ભાઈ કોઈની સમય મરવાની વાત નથી કરતા. અમે કોઈ કે માણસ હવો ને જીવનમાં છે ને ઉપરથી જ ભાગ્ય લખાઈને આવ્યા કે એને ભાગ્ય ભાઈ જો જો કરતા મોકરિયા હોય તો અમે ક્યાં ના પાડતા હતા? સાહેબ ઉપરથી ભાગ્ય લખાઈને નથી આવ્યા, આપણાથી ભાગ્ય લખાય છે. ભાગ્ય ઉપર અત્યારે આપણે સારું કરી સાંભળો, અત્યારે આપણે બેન ભેગા કરીને લગ્ન કરો, ભાગ્ય આવ્યા, ભાગ્ય મળી જ ગયા છે. આપણે આઈસેથી હું ભૂંડા બોલવા માંડું ને પછી ભાગમાં જ છોડી દઉં તો એ ખોટી મેટર છે. સમજાવવાની વાત છે. કોઈ નરકની વાત નથી, અહીંયા સ્વર્ગની વાત નથી. તમે પોતે બોલો ને તમારાથી સારું થાય. આપણે પેટ્રોલ ડીઝલ નાખી અને પછી ઘીની હવનની વાત કરી તો બે મેટર જુદી છે સાહેબ. અત્યારે જે આપ તમે મેટ્રો કરીને મનસુખભાઈ એ તમે આગમાં છે ને પેટ્રોલ નાખ્યું કેવાય, આગ ઉપડી કહેવાય. જો ઈ સાંભળી લો તો એનો મતલબ એવો થઈ ગયો ને કે છોકરો મરી ગયો હોત તો આપણાને ગુમસુમ રાખવું હતું, એવું મતલબ થઈ ને. ગુમસુમ ની વાત નથી.